विद्यार्थी मित्रों આપણે અને આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.4 ચાલુ કર્યો હતો। એ સ્વાધ્યાય 2.4 ને આગળ વધારીએ તો દાખલા નંબર 5 હતો અવયવ પાડવાના હતા। એના બે દાખલા જોયા હતા અને બે દાખલા બાકી હતા। એનો ત્રીજો દાખલો આવ્યો। ત્રીજો દાખલો જોઈએ આપણે x ઘન પ્લસ 13x સ્ક્વેર પ્લસ 32x પ્લસ 20 અને ચોથો દાખલો પણ જોઈએ આપણે। ચોથો જોઈએ 2y ઘન પ્લસ y સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1। અગાઉના લેક્ચરમાં મેં તમે કીધું હતું અને રિપીટ કરું, કોઈ પણ ત્રિઘાત બહુપદીમાં 4 પદો હોય તો હંમેશા શેષ પ્રમેયની રીત વધારે અનુકૂળ પડશે। અને શેષ પ્રમેયની રીતમાં પહેલા અવયવ નક્કી કરવો પડશે। અવયવ નક્કી કરવાના એક વાક્ય દ્વારા અવયવ નક્કી કરી શકાય અથવા p(1) અને p(-1) ના મૂલ્યથી પણ અવયવ નક્કી કરી શકાય। ચલો આપણે વાક્ય દ્વારા નક્કી કરીએ। આપેલ બહુપદીના બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થશે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં બધા જ પદો પ્લસ છે તો પછી બધા સહગુણકો ધન જ આવશે અને બધા સહગુણકો ધન આવતા હોવાથી એમનો સરવાળો 0 થશે નહીં। અને 0 નહીં થાય તો એક અવયવ x - 1 હશે નહીં, તો બીજો અવયવ x + 1 હશે। પણ એના માટે નિયમ છે, આપેલ પદાવલીના એકી ઘાતના પદોના સહગુણકોનો સરવાળો p(x) ના એકી ઘાતના પદોના સહગુણકોનો સરવાળો। એકી ઘાતાંક વાળા પદો જે ચલ ઉપર ઘાતાંક એકી હોય એને એકી ઘાતના પદો કહેવાય। હવે પહેલા પદનો સહગુણક 1 વત્તા ત્રીજા પદના સહગુણક 32, સરવાળો થયો 33। p(x) ના બેકી ઘાતના પદોના સહગુણકનો સરવાળો, જેના પર બેકી ઘાતાંક હોય એ બેકી ઘાતનું પદ કહેવાય। અચળ પદની ઘાતાંક 0 હોય તો એને બેકીમાં લેવાનું। 13 + 20 કેટલા થયા? 33। માટે p(x) નો એક અવયવ કયો છે? x + 1 છે। જો બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થયો હોત તો x - 1 હોત અને 0 નહીં થયો તો x + 1 છે। હવે આપણે અવયવ નક્કી કર્યા પછી એના અવયવ પાડવા છે। તો રકમ લખી દઈએ। p(x) સંકેત આપ્યો બહુપદીનો x ઘન 13x સ્ક્વેર 32x વત્તા 1 પર છોડ દઉં, જે અવયવ નક્કી થયો એ 3 લખી દેવાનો। ચલો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલું પદ x ઘન લાવવું છે તો પહેલા કૌંસનું કેટલા વડે ગુણશો તો પહેલું પદ x ઘન થશે। x નું x સ્ક્વેર વડે ગુણ તો x ઘન થઈ જશે। x સ્ક્વેર નો x સાથેનો ગુણાકાર કેટલો થયો? x ઘન। ફરીથી x સ્ક્વેર નો 1 સાથેનો ગુણાકાર x સ્ક્વેર। તમે રકમનું બીજું પદ 13x સ્ક્વેર અને અહીંયા આયા x સ્ક્વેર, તો x સ્ક્વેર ની અંદર શું ઉમેરીએ તો 13x સ્ક્વેર થશે। વિદ્યાર્થી મિત્રો, આ x સ્ક્વેરમાં હું શું ઉમેરું તો 13x સ્ક્વેર થાય।
12x². કેટલા ઉમેર્યા પછી 12x. અને એ 12x² કોઈ લાવવા હોય તો અહીંનો કેટલા વડે ગુણશો 12x² થશે? તો વિદ્યાર્થી મિત્રો એક ઘાત ઓછી કરો 12x. ચલો 12x વડે x નો ગુણીએ તો 12x² થઈ ગયા. હવે જોજો x² અને 12x નો સરવાળો 13x² થઈ ગયો. ચલો 12x વડે ગુણી તો એક નવું પદ આવ્યું 12x ને 1 નો ગુણાકાર 12x. ઉપર વિદ્યાર્થી મિત્રો કેટલા x હતા? 32x. તો લાંબા છે 32x અને આયા છે 12x. તો 12x માં શું ઉમેરીએ તો 32x થાય. 12 માં 30 ઉમેરીએ, 12 માં 20 ઉમેરીએ તો 32x થાય. 20x ઉમેરવાના, 12x માં 20x ઉમેરી 32 થાય. તો અહીંયા મારે 20x લાંબા છે. 20x લાંબા હોય પ્લસ 20x લાંબા હોય તો અહીં કેટલા વડે ગુણવા પડશે? પ્લસ 20 વડે. તો પ્લસ 20x અને 20 નો 1 નો ગુણાકાર પ્લસ 20 એટલે કે પહેલું છેલ્લું પદ આવી જવું જોઈએ. એના એ આવવી. ચલો ગોઠવણી થઈ ગયા બાદ આપણી પાસે 3 જૂથો 1 2 અને 3 જૂથ. 3 જૂથમાં શું કોમન નીકળશે? x+1 કોમન નીકળશે. પહેલા જૂથમાં શું પડી રહ્યું? x². બીજા જૂથમાં શું પડી રહ્યું? 12 અને ત્રીજા જૂથમાં શું પડી રહ્યું? 20. તો એક સુરેખ બહુપદી આવી, એક દ્વિઘાત બહુપદી આવી. શું આ દ્વિઘાત બહુપદી પૂર્ણવર્ગ ત્રિપદી છે? પૂર્ણવર્ગ ત્રિપદીના નિયમોનું પાલન થતું નથી. કેમ? 3 પદો હોવા જોઈએ, 3 પદો છે. પહેલું પદ છેલ્લું પદ પૂર્ણવર્ગ હોવું જોઈએ. પહેલું પૂર્ણવર્ગ છે પણ 20 પૂર્ણવર્ગ નથી. માટે આપેલી દ્વિઘાત બહુપદી પૂર્ણવર્ગ ત્રિપદી નથી. તો મધ્યમ પદના ભાગ પડી જોઈએ. મધ્યમ પદના ભાગ પડવા નિયમો તમને શીખવાડ્યા. પહેલા પદનો સહગુણક હોય ધ્યાનમાં લેવાનું, ન હોય તો છેલ્લું પદ જેટલો હોય એટલો ગુણાકાર લાવવાનો, અને વચ્ચેના પદનો સહગુણક જેટલો હોય એટલો સરવાળો લાવવાનો. એટલે કે ગુણાકાર 20 લાવો, સરવાળો 12 લાવો. 20 ના એવા ભાગ વિચારો ગુણાકાર 20 થાય, સરવાળો 12 થાય. તો 20 ની જોડીઓ 1 ગુણ્યા 20, 10 દુ 20, 4 પંચો 20. આ 3 જોડીઓ છે. તો એમાં 10 દુ 20 સેટ થશે. ગુણાકાર ધન લાવો, સરવાળો ધન લાવો, તો બંને અવયવ ધન લેવા. તો x+1 x² + 2x + 10x + 20 x+1 કોમન. આ બેમાં કોમન કાઢો, આ બેમાં કોમન કાઢો. x કોમન કાઢ્યું, x+2 આ બેમાં કોમન કાઢો 10 x+2. છેલ્લો જવાબ x+1 x+2 x+. આ ત્રિઘાત બહુપદીના શેષ પ્રમેયની રીતે આ છેલ્લા અવયવ પડે. સેમ સૂત્ર છેલ્લો દાખલો. અહીંયા ત્રિઘાત બહુપદી 4 પદો હું તો ગેરંટીથી શેષ પ્રમેયની રીતે જ આવશે. શેષ પ્રમેયની રીતમાં નવો નક્કી કરીશું. પહેલા x-1 છે કે x+1 છે. અહીં રકમ y માં છે તો હવે y-1 હોઈ શકે કે y+1 હોઈ શકે. આપણે જોઈએ બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થાય છે. પહેલા પદનો સહગુણક 2, બીજા પદનો સહગુણક 1, 2 અને 3, ઋણ 2 ઋણ 1 ઋણ 3, 3 માં 3 જાય 0 થશે. એટલે કે સરવાળો 0 થઈ ગયો. તો લખીએ આપેલ પદાવલીના તમામ પદોના સહગુણકોનો સરવાળો. પહેલા પદનો સહગુણક 2, બીજા પદનો સહગુણક 1, ત્રીજા પદનો સહગુણક -2, અંતિમ પદ -1, 3 - 3 કેટલા 0 થયા. તો તમે કહી શકો P of y નો એક અવયવ શું છે? y-1 છે. હવે ગોઠવણી કરીએ. P of y રકમ લખું 2y3 y², 2y-1. બીજું પદ ખાલી રાખવું. ત્રીજું પદ y-1 થયા, y-2 થયા, y-3 થયા. ચલો વિદ્યાર્થી મિત્રો 2y3 લાવવા છે. તો અહીંયા પહેલા કૌંસની આગળ એવું શું મૂકવું તો પહેલું પદ 2y3 થશે. y ને એવું શું ગુણીશું તો y ને શું ગુણશો તો 2y3 થશે. તો 2y² વડે ગુણો તો 2y²
સ્ક્વેર ગુણીશું તો 2y ઘન થઈ જશે. તો શું આવ્યું? 2y ઘન. 2y સ્ક્વેર નો માઇનસ ઇક્વલ માઇનસ 2y સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારા લાંબા હતા વાય સ્ક્વેર, લાંબાના હતા વાય સ્ક્વેર, આયા છે માઇનસ 2y સ્ક્વેર. લાંબાના હતા વાય સ્ક્વેર, આયા છે માઇનસ 2y સ્ક્વેર. માઇનસ 2y સ્ક્વેર ની પાછળ એવું કયું પદ લખવું સજાતીય પદ જેનું સાદુરૂપ y સ્ક્વેર થાય? 3y સ્ક્વેર. 3y સ્ક્વેર. હવે અહીંયા 3y સ્ક્વેર લાંબા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પછી? અહીંયા 3y સ્ક્વેર લાંબા હોય તો અહીંયામાં કેટલા વડે ગુણવા પછી? પ્લસ 3y વડે ગુણવા પડે. ચલો 3y વડે ગુણજો. 3y સ્ક્વેર. જો વિદ્યાર્થી મિત્રો, માઇનસ 2y સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર y સ્ક્વેર મળી ગયું. ચલો એક નવું પદ આવશે, 3y નો માઇનસ એક સાથે ગુણાકાર માઇનસ 3y. ચલો ઉપર કેટલા y લાંબા હતા? લાંબા હતા માઇનસ 2y અને આયા કેટલા? માઇનસ 3y. તો એમાં શું મૂકીશું તો માઇનસ 2y વધશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલો y મૂકવો પડશે? માઇનસ 3y અને y નો સાદુરૂપ થાય માઇનસ 2y. તો માઇનસ y પ્લસ y લાંબો હોય પ્લસ y, અહીંયા પ્લસ y લાંબો તો કેટલા વડે ગુણવા પછી? પ્લસ 1 વડે ગુણવા પડશે. 1 વડે ગુણશો તો પ્લસ y થઈ જશે. આપણે 1 વડે ગુણીશું. 1 વડે ગુણીએ તો 1 ગુણ્યા y નો ગુણાકાર y અને 1 અને માઇનસ 1 નો ગુણાકાર માઇનસ 1. ચલો ગોઠવણી લીધી. પહેલું જૂથ, બીજું જૂથ અને ત્રીજું જૂથ. શું કોમન નીકળે? y માઇનસ 8, 2y સ્ક્વેર, 3y પ્લસ 1. ચલો બાજુમાં દ્વિઘાત બહુપદી આવી. આ દ્વિઘાત બહુપદી પૂર્ણાંક નથી. કેમ? પહેલું પદ પૂર્ણાંક નથી, એટલે પૂર્ણાંક દ્વિપદી નથી. તો મધ્યમ પદના ભાગ પરથી ચેક કરીએ. પહેલા પદનો સહગુણક 2 અને છેલ્લું પદ 1. 2 ગુણ્યા 1 એટલે 2 ગુણાકાર લાવવાનો. અને વચ્ચેના પદનો સહગુણક 3 એ સરવાળો લાવવાનો. ગુણાકાર 2 લાવવો હોય, સરવાળો 3 લાવવો હોય, એવી બેની જોડીઓ વિચારો. એક જ જોડી છે, 2 એકા 2 આ. પછી મેં તમને કીધું હોય ગુણાકાર ધન લાવવો હોય, સરવાળો ધન લાવવો હોય તો બંને અવયવ ધન જ વિચારવા. એટલે કે y માઇનસ 1 in 9 2y સ્ક્વેર પ્લસ 2y પ્લસ y પ્લસ 1. y માઇનસ 1 in 9 આ બેમાં કોમન કાઢો, આ બેમાં કોમન કાઢો. આ બેમાં કોમન શું નીકળશે? 2y પ્લસ ચિહ્ન બરાબર અને કશું નીકળે એકડો નીકળો y પ્લસ 1. છેલ્લો જવાબ શું આવ્યો? y માઇનસ 1 y પ્લસ 1 2y પ્લસ 1. તો આ રીતે શેષ પ્રમેયની રીતે તમે y માઇનસ 1 y પ્લસ 1 અથવા x માઇનસ 1 અને x પ્લસ 1 અવયવની ગોઠવણી કરીને તમે અવયવ પાડી શકો છો. લખી અહીંયા મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થઈ ગયો. હવે નવો ટોપિક આપણે ભણીએ છીએ. એ ટોપિક તમે 8મા ધોરણમાં શીખી ગયા છો. એ ટોપિકનું અહીંયા પુનરાવર્તન કરવાનું છે. કેટલાક બૈજિક નિત્ય સમૂહ. નિત્ય સમૂહ યાદ કરાવું. 8મા ધોરણના કેટલાક બૈજિક નિત્ય સમૂહ તમને યાદ કરાવું અને દરેકનું એક એક ઉદાહરણ આપો. દરેકનું એક એક ઉદાહરણ આપો. તમે શીખી તો ગયા છો, માત્ર ને માત્ર અહીંયા પુનરાવર્તન કરવાનું છે. કેટલાક બેઝિક નિત્ય સમૂહ. ચલો
જે નિત્ય સમૂહ તમે શીખી ગયા એ જ નિત્ય સમૂહ આપણે જોઈએ. બેઝિક નિત્ય સમૂહ. બેઝિક નિત્ય સમૂહ. નિત્ય સમૂહ યાદ રહેશે તો એનું ઊંધું અવયવીકરણ પર તમને યાદ રહેશે. ચલો, પહેલું બેઝિક નિત્ય સમૂહ તમે શીખ્યા હો. a પ્લસ b નો કૌંસ પૂરો વર્ગ નું વિસ્તરણ. તમે શીખ્યા છો પહેલા પદનો સ્ક્વેર પ્લસ હોય તો પ્લસ મૂકજો. નિયમના 2 પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર 2ab પ્લસ b નો સ્ક્વેર. આ પહેલું બેઝિક નિત્ય સમૂહ. એનું ઉદાહરણ આપું, બે એક્ઝામ્પલ આપું. 2x + 3 નો હોલ સ્ક્વેર. ચલો, પહેલા પદનો સ્ક્વેર, નિયમના 2, પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો સ્ક્વેર. પહેલા પદનો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર, એટલે આ બેનો આનો કરંટ ઓની લખશે ને ઓની લખશે. 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x સ્ક્વેર પ્લસ આ ત્રણ પદોનો ગુણાકાર 2 દુ 4 કરી 12 અને પ્લસ 3 નો વર્ગ 9. બીજું એક ઉદાહરણ આપું જેના સહગુણકો અપૂર્ણાંક હોય એવા. 3x/2 + 5/3 હોલ સ્ક્વેર. બીજું ઉદાહરણ આપું. ચલો, પહેલા પદનો સ્ક્વેર 3x/2 નો સ્ક્વેર પ્લસ નિયમના 2, પહેલું પદ, બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર. ચલો, પહેલા પદનો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9, x નો સ્ક્વેર x સ્ક્વેર, નીચે 2 નો સ્ક્વેર 4 પ્લસ ગુણાકાર. આ ગુણાકારની અંદર ગમે તો છેદ ઉડી શકો, 2 ઉડી ગયા, 3 પણ ઉડી ગયા, તો શું આવ્યું? 5x પ્લસ 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. તો આ આવ્યું તમારું પહેલું નિત્ય સમૂહ અને એના નહીં 2 ઉદાહરણ. ચલો, બીજું નિત્ય સમૂહ એના એ જ છે, માઇનસ છે. a - b નો હોલ સ્ક્વેર. કશું જ નહીં, ખાલી વચ્ચે ચિહ્ન બદલાશે, બીજું બધું એમના એમ. a² - 2ab પ્લસ આ બીજું નિત્ય સમૂહ. ઉપરનું પહેલું નિત્ય સમૂહ. ચલો, એનું આપણે એક ઉદાહરણ જોઈએ. x - 7 નો હોલ સ્ક્વેર. સિમ્પલ ઉદાહરણ છે. પહેલા પદનો સ્ક્વેર, માઇનસ હોય તો માઇનસ, નિયમના 2, પહેલું પદ, બીજું પદ પ્લસ બીજા પદ. શું આવશે? x² - 14x + 7 નો વર્ગ. હંમેશા ત્રીજા પદની આગળ કોઈ દિવસ ઋણ ચિહ્ન મૂકવાનું નહીં, મતલબ પૂર્ણ વર્ગ પદ હંમેશા ધ્યાન રાખો. ત્રીજું નિત્ય સમૂહ તમે શીખ્યા હો, a - b a + b. સાદી રીતે જોઈએ તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ છે, પણ બે કૌંસમાં પદો સેમ ટુ સેમ અને એમની વચ્ચે ચિહ્ન પ્લસ માઇનસ. તો આપણે સાદી ભાષામાં કહેવું તો 2 વર્ગોનો તફાવત. તો આ બેઓનું વિસ્તરણ શું થશે? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો. આ એક નિત્ય સમૂહ છે, ત્રીજું નિત્ય સમૂહ. ઉદાહરણ આપું, x - 4 x + 4 શું થશે? પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર શું થશે? x² - 16. બીજું ઉદાહરણ આપું, 2x + 3/5 2x + 3/5, સોરી માઇનસ મૂકવું, તો પ્લસ લખો તો સેમ ટુ સેમ કૌંસ પૂરો વર્ગ થશે, અને માઇનસ મૂકવું. અહીંયા 2x, અહીંયા 2x, અહીંયા 3/5, અહીંયા 3/5, વચ્ચે પ્લસ અને માઇનસ, તો 2 વર્ગોનો તફાવત.
2x² માઇનસ 3/5 2x² કેટલો થાય 2 નો વર્ગ 4x² માઇનસ 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25 આ ત્રીજું નિત્યસમ ચોથું નિત્યસમ એ તમે શીખ્યા હો x પ્લસ a અને x પ્લસ b દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર પણ છે પણ એના કરતા વિશેષ શું બંને કૌંસમાં પહેલું પદ સમાન જોઈ લેજો અને બીજું પદ અસમાન અને ચિહ્નો પણ સમાન હોવા જરૂરી નથી અસમાન હોય તો પણ ચાલે આનું નિત્યસમ બરાબર ધ્યાન રાખજો જે સમાન પદ છે એનો સ્ક્વેર વચ્ચે પ્લસ રાખવાનું બે અસમાન પદોનો ભેગા કરવાનો સરવાળો કરવાનો જે ચિહ્ન હોય મૂકવાનું a પ્લસ b પછી રૂપ આપવાનું અને એનું સમાન પદ વડે ગુણવાનું વચ્ચે પ્લસ અસમાન પદોનો ગુણાકાર જે ચિહ્નો હોય a b પ્લસ a b આ તમારું ચોથું નિત્યસમ થયું સરળતાથી યાદ રહેજો હું એક ઉદાહરણ આપું x વત્તા 4 x માઇનસ 7 બહુ ઇઝીલી સરળતા શીખી દો થોડું સ્વરૂપ બદલી કાઢવું x પ્લસ 4 બીજા કૌંસમાં x પ્લસ કૌંસમાં માઇનસ 7 રાખવું તમને સરળતા પડે એટલા માટે ચલો પહેલું પદ સમાન તો શું કરી દઉં x નો વર્ગ વચ્ચે વત્તા જ મૂકવાનું બે અસમાનનો સરવાળો કરો પહેલું અસમાન પદ કયું હોય 4 અને માઇનસ 7 ગુણવાના જે સમાન હોય એના વડે ગુણવાના વચ્ચે પ્લસ જ બે અસમાનનો ગુણાકાર કરો 4 અને માઇનસ 7 4 અને માઇનસ 7 ચલો x² પ્લસ 4 ધન માઇનસ 7 ઋણ એ બેનું સાદુરૂપ થશે -3 અને x થશે અહીંયા પ્લસ ધન અને ઋણનો ગુણાકાર -28 થાય અને છેલ્લો જવાબ x² -3x -28 તો આ થયું ચોથા નિત્યસમનું ઉદાહરણ લખી